નમસ્કાર દર્શક મિત્રો, એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને સમય થયો છે આજના મહત્વના સમાચાર પર નજર કરવાનો। રાજપીપળામાં ભગવાન જગન્નાથજીની શોભાયાત્રાએ સર્જ્યો ભક્તિનો માહોલ। રાજપીપળામાં ભગવાન જગન્નાથજીની શોભાયાત્રાએ સર્જ્યો ભક્તિનો માહોલ। નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે ભગવાન જગન્નાથજીની પરંપરાગત શોભાયાત્રા શ્રદ્ધા અને ઉમંગ સાથે યોજાઈ। શહેરના રાધાકૃષ્ણ મંદિરથી પ્રસ્થાન કરેલી આ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાંથી પસાર થઈ હતી। યાત્રા દરમિયાન જય જગન્નાથના ગગનભેદી નાદથી સમગ્ર શહેર ભક્તિમય રંગમાં રંગાઈ ગયું। ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીને આકર્ષક રીતે સુશોભિત રથના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા। યાત્રામાં સાધુ સંતો, બ્રાહ્મણો, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। અનેક ભક્તોએ રથને દોરી વડે ખેંચી પોતાની આસ્થા વ્યક્ત કરી। રથયાત્રા શહેરના મુખ્ય બજાર વિસ્તારમાંથી પસાર થતા માર્ગમાં અનેક સ્થળોએ ભાવિકો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી। ભજન, કીર્તન, ઢોલ, નગારા અને ધાર્મિક ધૂનોએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું। મહિલાઓ, યુવાનો અને બાળકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યાત્રાની શોભામાં વધારો કર્યો। શહેરના વેપારીઓ અને સ્થાનિક લોકોએ રથયાત્રાનું હાર્દિક સ્વાગત કરી ભગવાનના દર્શનનો લાભ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને ટ્રાફિકની સુચારુ વ્યવસ્થા જાળવવામાં આવી। આ ભવ્ય શોભાયાત્રાએ રાજપીપળા શહેરમાં ધાર્મિક એકતા, આસ્થા અને સાંસ્કૃતિક પરંપરાનો સુંદર સંદેશ આપ્યો। અંતે ભાવિકોએ ભગવાન જગન્નાથજી સમક્ષ સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના અર્પણ કરી હતી। રિપોર્ટર પ્રભાતસિંહ બારિયા।